નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ભાભર અને જિલ્લા વિભાજનને લઈને હજી સુધી વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં આપણે દિયોદરના લોકોની રાય લીધી હતી ને ત્યારબાદ આપણે હવે આજે રાય લેવાના છીએ ભાભરના લોકોની રાય લીધા બાદ આપણે અહીંથી જવાના છીએ સુઈગામ, ત્યારબાદ વાવ, થરાદ, ધાનેરા અને કોકરેજ, લાખણી અને રાહ બધા જ તાલુકામાં આપણે જઈ અને બધા જ તાલુકાના લોકોની રાય લેવાના છીએ. પરંતુ અત્યારે આપણે ભાભરની અંદર છીએ અને ભાભરના લોકોનું શું કહેવું થાય છે, ભાભરના લોકો કેવી રીતે વિચારી રહ્યા છે એ હું વિડીયોની અંદર બતાવવાનો છું. તો આ વિડીયોની અંદર બનેલા રહે. ત્યારબાદ લોકોની ફરીને રાય લેશું કે લોકોનું શું કહેવું થાય છે. તો અહીંયા આપણે કાકા બેઠા એમના જોડે જઈએ, પહેલાં અને પહેલી જ વાતચીત કરીએ એમના જોડે. કેમ છો કાકા? મજામાં? નમસ્કાર. નમસ્કાર ભાઈ. શું લાગે છે આ જિલ્લા વિભાજનને લઈને તમને શું લાગે છે? થરાદ જિલ્લો બન્યો યોગ્ય છે કે નથી? અમારે તો ઓગળ જિલ્લો આવ્યો તો હારા મારો હતો. અચ્છા, એટલે ભાભરના લોકોને પણ એવું છે કે ઓગળ જિલ્લો આવ્યો હતો હારો હતો. એટલે કેમ? તો તમારે થરાદ બી અહીંથી નજીક ના થાય? ના થાય ને એમ સાધને અમને ઓછા મળે ને બધું એવું મળે. આ બધા અમારે ભળતું કહેવાય એવું છે. હા, અને આ બાજુ ઓગળ જિલ્લો બન્યો તો તમને ફાયદો? હા, ઘણો ફાયદો. અમારા ઓગળ નવનાથના નાથને સુધારો થોત ને. હા, હે, બરોબર છે. હા, નવનાથના નાથને દેવોનો દેવ. દેવોનો દેવ. હા. ઓકે, હવે તો હું શું કહું છું, ધારો કે હવે જિલ્લો તો બની ગયો, થરાદ જિલ્લો બની ગયો અને બનાસકાંઠા જિલ્લો બની ગયો, તો તમને કયા જિલ્લામાં ભાભરવાળાના લોકોને રાખવામાં આવે તો સારું? થરાદમાં રાખવામાં આવે સારું કે બનાસકાંઠામાં રાખવામાં આવે સારું? અમારે બનાસકાંઠો એટલે અલગ પડે છે. હા, એટલે અમારે તો આ ઓગળ આવ્યો તો મજા આવત. ઓગળ આવ્યો. હા, તો આપે જોયું આ કાકાની રાય હતી. ત્યારબાદ અહીંયા યુવાનો છે, યુવાનો જોડે વાતચીત કરીશું. કેમ છો મિત્રો? મજા? મજા. શું લાગે છે આ જિલ્લા વિભાજન થયું એને લઈને તમારા લોકોની શું રાય છે? બનાસકાંઠા સારું હતું. કેમ? અલા થરાદ તો અહીંથી નજીક ના પડે? ના અમારે દૂર પડે ને. અમે થરાના છીએ. તમે ક્યાં ના છો? થરા કાંકરેજ ના છો? અચ્છા, કાંકરેજ ના છો. કાંકરેજ વાળા લોકોને દૂર પડે. તો કાંકરેજ નો લોકો છે એટલે આપણે ભાભરના લોકો જોડે વધારે વાતચીત કરીશું. ચલો આ તરફ જઈશું. અહીંથી વાતચીત કરતા કરતા આગળ વધીશું. આપ મારી સાથે બનેલા રહેજો. અહીંયા સ્ટેન્ડ છે, પકોડી સ્ટેન્ડ છે, ત્યાં વાતચીત કરીશું. અહીંયા ઘણા બધા લોકો ઊભા છે, એમના જોડે વાતચીત કરીશું. શું લાગે છે તમને જે જિલ્લો જાહેર કર્યો એને લઈને તમારી શું રાય છે? તમારી શું રાય છે? જિલ્લો જે જાહેર કર્યો થરાદ એ તમને ગમ્યું? રેડી છે? પરફેક્ટ. બરોબર. તો જે ઓગળ જિલ્લાની વાતચીત થાય છે એમાં તમારી શું રાય છે? એ તો થોડો અનુભવ ઓછો છે આપણો. એમાં ઓછું ગમે. એમાં ઓછું ગમે છે. થરાદ જિલ્લો ઓકે છે? થરાદ જિલ્લો ઓકે. તો એ જ રીતે આપણે આગળ વધીશું. અલગ અલગ પ્રકારના અહીંયા એક મોબાઈલની દુકાન છે, તો મોબાઈલની દુકાને જઈને આપણે વાતચીત કરીશું. કેમ છો? મજામાં ભાઈ? બસ મજા. કયું ગામ તમારું? ભાભર જ. ભાભર જ. આપણે થરાદ જિલ્લો જે જાહેર થયો એને લઈને તમારી પોતાની શું રાય છે જિલ્લા વિભાજનને લઈને? જિલ્લા વિભાજનને લઈને આપણી કોઈ એવી છે નહીં ધ્યાનમાં, પણ મતલબ કે થાય તો બનાસકાંઠા દિયોદર બને તો સારું છે. અચ્છા, દિયોદર બને તો સારું છે. હા. એટલે એમ કે ભાભરના લોકો નજીક દિયોદર સેન્ટર નજીક પડે એના માટે. પણ થરાદ બી આમ નજીક પડે છે. પાલનપુર જવું પડતું એના કરતાં તો થરાદ સારું જ છે ને? આ સારું જ છે એમ તો. એવું છે એમ? પરંતુ થરાદ કરતાં દિયોદર હોય તો વધારે સારું. સેન્ટરમાં પડે એટલા માટે, બાકી તો વાંધો નથી કોઈને. ઓકે. અહીંયા બીજા ભાઈ છે, એમની આપણે રાય લઈશું. શું માનવું છે તમારું મોટા ભાઈ? અમારે ઓગળ બને સારું છે. ઓગળ બને તો સારું. એવું? હા. થરાદ જે બન્યો એનાથી કેટલા, થરાદ અહીંથી કેટલું થાય? થરાદ ચલો 40 ઉપર જેવું થતું હશે. હા, તો પાલનપુર તો દૂર પડે ને. તો કદાચ ચલો ઓગળ જિલ્લો તો ના બને અને થરાદ જિલ્લો રહે ને બનાસકાંઠા જિલ્લો રહે, તો તમારે કયા જિલ્લામાં રહેવું? થરાદમાં કે બનાસકાંઠા? થરાદ બે. તો થરાદ બેસ્ટ છે. ઓકે, એમનું કહેવું છે કે ઓગળ જિલ્લો ના બને તો થરાદ અમારા માટે બેસ્ટ છે. બાકી બનાસકાંઠા તો થોડું દૂર પડે, પરંતુ એ વધારે ખુશ ત્યારે હોત જ્યારે ઓગળ બન્યો હોત. તો વાતચીત કરીશું અહીંયા આગળ પણ આપણે લોકો જોડે પોતાના મંતવ્યો લઈશું. કેમ છો? મજામાં છો? શું લાગે છે જિલ્લા વિભાજનને લઈને તમારી રાય? અમારે બધું સારું છે. થરાદ સારું છે, ઓગળ બને તો સારું છે. એવું? હા, બે માં સારું. તો ભાભરની અંદર ઓલ ઓવર જનમત શું છે? ઓલ ઓવર લોકો શું કહી રહ્યા છે વધારે પડતા? તમે તો બજારમાં છો એટલે તમને એટલી ખબર હોતી છે ને કે શું કેવું થાય લોકોનું? એમ તો બહુ લોકોને કેવું ઓગળ બને તો સારું એમ. ઓગળ બને તો સારું. બધા માટે સારું એમ. ઓગળ બને તો બધા ભાભરના લોકો માટે હા, સારું. સારું એમ. સારું.
તો જો ભાભરના મોટા ભાગના લોકોનો એવો રિવ્યૂ છે કે ઓગળ બને તો સારું, બાકી થરાદ બન્યો એનાથી કોઈ વાંધો નથી, કારણ કે પાલનપુર જવું પડતું હતું એના કરતાં તો થરાદ અમને નજીક જ થાય છે. હજી આપણે બજારમાં ઘણા બધા લોકોની રાય લઈશું. રિપોર્ટિંગ દિલુ ચૌધરી. જાઓ, શું લાગે છે જિલ્લા વિભાજનને લઈને આપણું? કિલ્લો તો ઓગળ જ બનવો જોઈએ, એવું કેમ? ન બનવો જોઈએ કારણ કે આરોગ્ય વિભાગમાં બધી સુવિધા દિયોદરમાં મળી રહે, હા, આપણની અંદર મળી રહે, પણ ભવિષ્યની અંદર થરાદની અંદર જઈને માણસને જો પાટણ જવું પડે હા. તો એ હેરાનગતિ જ છે ને એક વાતની, તો ઓગળ જ બનવો જોઈએ જિલ્લો. પણ હવે પાટણ જવું પડે, થરાદ જઈને તો હતો ભારતમાલા રોડ થઈ ગયો, અમદાવાદ જવું હોય તો જવાય. ભારત માળા છે પણ અહીંયાથી સામે 30 કિલોમીટર સામે જવાનું, પછી 60 કિલોમીટર રિટર્ન આવવાનું, રસ્તો તો એનો જ કાપવાનો રહે ને. અચ્છા, એટલે તમારું કેવું એવું છે કે ઓગળ બને તો સારું. ઓકે, આ વાતથી તમે સહમત છો? હા સહમત છીએ, ઓગળ જ બનવા પડે. એવું તમારું શું કેવું મોટા ભાઈ? ઓગળ જ બનવું. તો જોયું અહીંયા 3 ભાઈઓ છે, એમનું કહેવું એવું છે કે ઓગળ જિલ્લો બનવો જોઈએ, પરંતુ ચલો થરાદ જિલ્લો ધારો કે બની ગયો અને થરાદ જિલ્લો બની ગયો ને હવે પાલનપુર જવાનું થતું નથી ને થરાદમાં જવાનું થાય, તો તમને થરાદમાં રહેવું વધારે ગમશે કે પાલનપુરમાં જવું? પાલનપુરમાં પાલનપુરમાં. કેમ ભાઈ? આઉટ એરિયા પડે, અમારા માટે આઉટ જ છે, કારણ કે થરાદ જવું એના કરતાં પાલનપુર જવું ઘણું સારું. પણ થરાદ અહીંથી 30 કિલોમીટર 40 કિલોમીટર થાય. એના અંતરની કોઈ વાત આવતી જ નથી, આમાં એ આઉટ એરિયામાં જ પડે છે, એના પછી બીજી જગ્યાએ જવાનો કોઈ મતલબ નથી. ત્યાંથી ગાંધીનગર કારણોસર કોઈ બી કાગળિયા કરવા જવું હોય તો અહીંયાથી થરાદ જવું, થરાદવાળા કે તમારે ગાંધીનગર જવું પડશે, તો મૂળ ગાંધીનગર તો જવું જ પડે એના. ઓકે, એટલે આઉટ પડે, બાકી અહીંથી પાલનપુર તો દૂર પડી જાય, તેમ છતાં પણ તમે મતલબ પાલનપુર પર રહેવા માંગો છો. તો જુઓ, ઘણા બધા લોકોની એવી પણ રાય છે કે ઓગળ જિલ્લો ના બને તો અમારે થરાદમાં નથી જવું અને ત્યાં રહેવું છે, અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે થરાદ બેસ્ટ છે. તો આપણે આ ચાની ટપરી ઉપર જઈશું. તો આપણે આવી ચૂક્યા છીએ અહીંયા ચાની ટપરી ઉપર, ત્યાં પૂછીશું કેમ છો, મજામાં છો ભાઈ? આપણે જિલ્લા વિભાજનને લઈને તમારી પોતાની શું રાય છે? રેડી છે, રેડી છે, બીજું શું? એવું કોઈ નવીદા, કોઈ નવું સજેશન? ના ના, અમારે પાલનપુરે કોઈ જાતા નતા ને થરાદે કોઈ જાતા નથી, જરૂર તો એટલી પડતી નથી. કોઈ જિલ્લાની જરૂર જેવું છે નહીં કે અહીંયા જાય ત્યાં જાય એવું. ઉકાળા પાવો વસ્તી ચા ઉકાળીને પાવાનો, બરોબર. પણ તમને શું લાગે આ મુદ્દામાં તમારી પોતાની કોઈ રાય નહીં? ના, રેડી છે, કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે, કોઈ ઓબ્જેક્શન નથી. બીજું એમનું કહેવું છે કે અમે તો ત્યાં ના જતા ને અહીંયા ના જતા કામ. શું લાગે છે તમને આ જિલ્લા વિભાજનને લઈને આપનું શું કહેવું છે? સરકાર કરે બરોબર છે. સરકાર કરે બરોબર છે. ઓકે, શું લાગે છે મિત્ર તમને? કાંઈ કહેવા નહીં માગતા? ઓકે ઓકે, ચાલો અહીંયા બેઠા છે કાકા. શું લાગે તમને જિલ્લા વિભાજનને લઈને? જે થરાદ જિલ્લો બન્યો એનું શું કહેવું છે તમારું? તમે રાધનપુર બાજુના છો. ઓકે, શું કહેવું છે સાહેબ તમારું? મારું તો શું કહેવું, જિલ્લા વિભાજન કર્યું બરાબર કર્યું. હા, ના ના, તમારી પોતાની રાય શું છે? કર્યું એ તો સરકારે કર્યું. મારી રાય મોત બોલો હોય ને, મારી જ રાય હોય. હા, તમારી રાય. હા હા, મારી રાય તમારી રાય છે, કર્યું એવું કે કર્યું એમ, બરોબર. તમારી એ જ રાય છે? બારનો. અચ્છા, બહારના છો. ઓકે, તમારું શું કેવું થાય છે? સારું કર્યું. સારું કર્યું. તો થરાદ જિલ્લાથી તમે ખુશ છો? શું ફાયદા થશે જિલ્લો બન્યો એનાથી? તમને શું લાગે? નજીક પડ્યું. પાલનપુર દૂર પડતું દૂર પડતું હતું. 100 કિલોમીટરનો ગેપ કપાઈ ગયો. તો ઇનડાયરેક્ટલી ફાયદો તો થયો જ છે બાબરને. તો ઘણા બધા લોકો એવું કહે કે ઓગળ બન્યો હોત તો સારું હતું. ના, ઓગળ બન્યો હોત તો નજીક જ હતું. હા, હવે થરાદ બનાવ્યો છે એટલે થોડી એ ફાયદો. તોય સારું છે. પાલનપુર કરતાં મતલબ ઓગળ ના બન્યો પણ પાલનપુર કરતાં થરાદ સારું છે, એવું જ કહેવું છે ને તમારું? આપણું એવું કહેવાય. ઓકે ઓકે, શું કહેવું છે તમારું જિલ્લા વિભાજનને લઈને? હવે અમે તો આના સ્થાનિક છે હા. એટલે અમને તો ભાભર કે ઓગળજીને જિલ્લો બનાવે તો વધારે સારું. અચ્છા. કારણ કે અહીંથી થરાદ 34-35 કિલોમીટર છે, હા બરોબર. અને આ ઓગળજીને હાલે તો એક ભગવાનનું સ્થાન છે હા. અને બધી વસ્તીને ચારે બાજુથી બધાને સુગમ પડે, એટલે જો ઓગળજી હાલે તો બધું બધાથી સારું. અચ્છા, ઓગળ એટલે કે દીવદરને બનાવે તો આ વધારે દિયોદર સારું. કે વચ્ચે પડે એટલે દિયોદર આને સેન્ટરમાં તમારું હા. કે તમ હવે આ તો હું ખેંચે છે. ના, એટલે આમાં તો લોકોની રાય લેવાની. હું ક્યાં આવ્યું યાર? આ તો આમ જનતા છે. આપણે જે ફરી રહ્યા આમ જનતા છે. આમ જનતા છે કે ફાઇનલ આપણે કોઈ નેતાને નથી પૂછી રહ્યા, કોઈનું પેલું નથી કરી રહ્યા, આપણે લોકોને પૂછીએ. એને થરાદ દુએ છે, અમારે બાબર દુએ છે. એટલે બધાની માંગ ના સંતોષાય, પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે જે તમારો વાત હતી એ રજૂ કરી. શું માનવું છે ભાઈ? કયા ગામના તમે? બાબરના. જિલ્લા વિભાજન થયું એમાં તમારું શું માનવું છે? અમારું જે કરે બરોબર જ છે. અચ્છા, જે થવાનું હતું એ તો થયું, પણ આમ તમારું પર્સનલ રાય શું છે? ના, કોઈ પ્રશ્ન રાય નહીં. કોઈ પર્સનલ રાય નથી. ખુશ છો જે થયું એનાથી? ઓકે
ભાઈ તમારું શું કહેવાનું થાય છે મોટા ભાઈ? જે છે બરોબર ઓકે, જે છે બરોબર છે. તો જોયું મોટા ભાગના લોકોની એવી રાય છે. ઘણા બધા લોકો થરાદમાં છે તો ઓકે છે, ઘણા બધા લોકોને એવી આશા છે કે ઓગળ બને હોત તો ઓકે હતું. ઘણા બધા લોકો અહીંયા બેઠા છે, બહારથી આવેલા છે, જ્યાંથી કોઈ કહેવા નથી માગતા. પરંતુ આપણે આપણું કામકાજ ચાલુ રાખીશું અને હજી પૂછતા રહીશું. કેમ છો કાકા, મજામાં? ચીવ ગોમામાં તમારું? અસાણા. આ જિલ્લો વિભાજન થયો છે થરાદવાળો, એનાથી તમે ખુશ છો કે ના ખુશ? થરાદવાળો? હા, થરાદની બનાસકાંઠા બે ભાગ પડ્યા ને, હા, એમાં તમે ખુશ છો કે ના ખુશ છો? એમાં અમે તો ખુશ છીએ, પણ પેલા કાંકરેજવાળાને શેઠું પડે એમ ક્યાં છે? અચ્છા, કાંકરેજવાળાને સેટું પડે છે ને, પણ તમારે તો તકલીફ નહીં ને? અમારે તો કોઈ તકલીફ નહીં. ચલો, ઓગળ જિલ્લો બન્યો હોત તો સારું હતું કે થરાદ બન્યો તો સારું? વગર જિલ્લો અમારા હવે હાવ નજીક પડે, એ નજીક જ છે. હા, પણ પાલનપુર કરતાં તો થરાદ બન્યો એ. કાંકરેજવાળાનું એમ કહેવું છે કે એ શેઠું પડે. કાંકરેજનું કેવું છે ને, કાંકરેજ કદાચ બનાસકાંઠામાં રાખવામાં આવી શકે છે. એ હજી વિચારણા ચાલુ છે. પરંતુ આપણે લોકોની રાય લઈ રહ્યા. તમારા અહીંના આજુબાજુના લોકોની શું રાય છે? તમને શું લાગે છે? થરાદ બન્યો એનાથી શું ફાયદો થશે, નુકસાન થશે, શું થશે? ના, નુકસાન એમાં નુકસાન તો કાંઈ ના થાય. હા, ભૂલ તમારે ઓગળ બન્યો હોત તો સારું હતું વગર સારું, નજીક અને થરાદ એ સારું જ છે. એ સારું છે. ઓકે, તો કાકાને કોઈ પ્રોબ્લેમ નથી, એમને સારું જ છે બધું. પડે એમનું કહેવું છે કે કાંકરેજના લોકોની તકલીફ સાંભળવામાં આવે. તો આગળ પણ કેમ છો, મજામાં છો? કયું ગામ આપનું? ભાભર. પાભર. શું લાગે છે આપણે આ જિલ્લો બન્યો અને વિભાજનને લઈને આપની રાય? થરાદ બરોબર છે. થરાદ બરોબર છે, બરોબર છે, પરફેક્ટ છે, પરફેક્ટ. કોઈ ભૂલ નહીં. ના, કોઈ ભૂલ નથી. ઓગળ બન્યો હોત તો કોઈ સારું હતું અમારે. અને આ બન્યો તો સારું છે. અમારું તો બે અચ્છા, હતું. કાકા સંતોષી છે. જુઓ યાર, કે ઓગળ બન્યો હોત તો સારું હતું, ન હોય હતું. અહીંયા મસ્ત મજાની શાકભાજીની લારી છે, માહોલ અહીંયા હંમેશા જામેલો હોય. ભાભરમાં જ્યારે આવીએ ત્યારે શું લાગે જિલ્લાને લઈને તમારી પોતાની રાય? બરોબર છે. બરોબર છે, પરફેક્ટ છે. ઓકે, તો જોયું મોટા ભાગના લોકોનું એવું જ કહેવું છે કે બરોબર છે. શું કહેવું છે તમારું પોતાનું? પાટણ જિલ્લો લાગે. હા, તમે બોલો. થરાદ બને તો સારું, દિયોદર બને તો સારું. ના ના, બની તો ગયો થરાદ. હવે શું રાય છે તમારી? નહીં, બે બને તો સારું. એમ કે કોંગ્રેસ વાળાનો વિરોધ છે. કોકરેજવાળાનો વિરોધ છે એટલે કોકરેજની ચિંતા કરતા ભાભરના ઘણા બધા લોકો. પરંતુ કોકરેજનો નિવાડો આમ પણ આવવાનો છે અને નહીં આવે તો એના માટે કોકરેજના લોકો લડી પણ લેશે. પરંતુ આપણે ભાભરના લોકોની વાતચીત કરવા માટે અત્યારે આવ્યા છીએ. તમારો અહીંના લોકોનું શું માનવું? ભાભરવાળા વિરોધ કરતા જ નહીં. ભાભરવાળા વિરુદ્ધ કરતા નથી, પણ આ મંદિરથી કોઈ એવી ઈચ્છા કરી ભાભરવાળાની કે થરાદ બન્યો હોત, વગર બને સારું હોય. ઓગળ બંને તો ચાલે, એવી ઈચ્છાઓ ક્યાંક ને ક્યાંક અંદર દ્વંદ દઈ રહી છે. આપણા બધા જ લોકોની વાતચીત કરી, બધા જોડે વાતચીત કરી, ફરી આપણે બનેલા રહે. મિત્રો, હવે આપણે જે લોકો અહીંયા બહારથી આવેલા છે એમને પૂછીએ અને એમના જોડે વાતચીત કરીએ. કયું ગામ આપણું મોટા ભાઈ? હે? સુઈ ગામ. અચ્છા, તો તમે સુઈ ગામના છો. તો આ જે થરાદ જિલ્લો વિભાજન થયું એને લઈને આપ શું, આપની શું રાય છે? હે, ખુલ્લીને બોલો, શું રાય છે? તમે ખુશ છો, ના ખુશ છો? આમ તો ખુશ છે, કેમ કે અમારે બહુ પાલનપુર જવું પડે. આમ તો ખુશ છો તો કોઈ દુઃખી છો કોઈ કારણ? તો આમ તો ખુશ છો એટલે શું તકલીફ હોય તો બોલો. તકલીફ તો કાંઈ નહીં. કાંઈ નથી ને, ખુશ છો ને? ઓકે, કયું ગામ કાકા તમારું? મારું ગામ વારાહી. વારાહી. અચ્છા, તો રાધનપુરથી આગળ. રાધનપુરથી આગળ વારાહી. તો શું લાગે છે તમને આ જિલ્લા વિભાજનને લઈને? એ બાજુ તો થોડું આમ દૂર નહીં પડતું? રાધનપુર એ બાજુ ક્યાંક જિલ્લો બન્યો હોત તો એવું લાગે છે તમને? હું આમ તો બધું દૂર તો બધું લાગે છે, પણ બધું આ તો બધું રાજકારણી માણસો છે. હા. સારું કરે ને ખરાબે કરે. ઓકે ઓકે ઓકે. મોજ આવે, પણ બધું આ તો ગરીબનું કોઈ આફડતું નથી. ગરીબનું કોઈ ઓય, આ આપતું મારે બધા મકાન પડી ગયા છે. હા. કેટલી તકલીફો છે. હા. સંડાસ બાથરૂમ તૂટી ગયા છે. હા. પણ કોઈ ધ્યાન દેતું જ નથી. તો તારે સરકાર કહે છે કે અમે મકાનો કરોડો મકાનો ઓય, આ બનાવીએ, મકાન આવા ગરીબનું કોઈ સાંભળતું નથી. આ તો બધું ભ્રષ્ટાચાર છે, વાંચા મૂકી છે. પણ તમે ફોર્મ નથી ભરતા? હે? આપણે બધું યોજના ભરીએ, પણ બધા કાગળિયા ડૂલ થઈ જાય, ચાય ખબર પડતી નથી. ચમ કાગળિયા થઈ જતા હશે? એ આ માણસોમાં બધા અધિકારીમાં ઓલા કે ઓલાને આલે, ઓલા કે ઓલાને આલે. તો ના સરકાર તો કહે કે અમે દર વર્ષે કરોડો રૂપિયાના મકાન બનાવીએ. ઓય, 5,000. હાલવા વાળાને આલે, જાત જોવા આવતાય નથી. મારે તો શું કરવાનું? અચ્છા, જોવા નથી આવતા? ઓય. તમને નથી મળતું મકાન? સંડાસ ના. બાથરૂમ નથી મળતા? ના, નથી. હવે મારે કર્યું અત્યારે હજુ કોઈ એવું સહાય સરકાર મળતી નથી. ધ્યાનથી સાંભળે આ કાકાની વેદનાને. આમની વેદના એ છે કે અમને હા. મકાનની બી જરૂર છે, સંડાસ બાથરૂમ સંડાસ ઘણી બધી બાથરૂમ પણ મારે તૂટી ગયા. પણ તૂટી ગયા છે, મળતા નથી. એમનું કેવું છે કે લોકો ભ્રષ્ટાચાર કરીને અમારા સુધી પહોંચવા નથી દેતા. મોદી સાહેબના રાજમાં તો ભ્રષ્ટાચાર જ માથા મૂકી છે.
મોદી સાહેબના રાજમાં ભ્રષ્ટાચારે માજા મૂકી શું ચમ કરવાનું? પેલો ભ્રષ્ટાચાર નતો થતો પહેલા બધા થાતો તો પણ હવે બધું થયા કરે શું કરવાનું ભગવાન લાજ રાખે અમારી તો ઓકે ઓકે બીજું ઓકે કોણ રાખે પરમાત્મા 1000 હાથ વાળો બાકી તો કોઈ માણસને કઈ શું કહીએ હવે કે થાક્યા છીએ કાકો ખૂબ દુખી લાગી રહ્યા છે હવે કઈ કહેવા નથી માંગતા કેમ છો મજામાં છો મોટા ભાઈ એ આપણે અહીંયા આગળ જઈએ તો અહીંયા બે માણસો ઊભા છે એમના જોડે વાતચીત કરીએ કેમ છો મજામાં ભાઈ કયું ગામ આપનું હે નવાપુરા અચ્છા નવાપુરાના અહીંના છો તો હું શું કહું છું તમને આ જે જિલ્લા વિભાજન થયું એને લઈને તમારી પોતાની રાય શું છે સારું થયું ખોટું થયું ખુશ છો ના ખુશ છો હે ખોટું જ છે અમારે થરાદ જિલ્લો જોતો જ નથી કેમ ભાઈ? ઓગણ કિલ્લો કોઈ અલગ આપે કોઈ તો બનાસકાંઠામાં રાખે અમારી એટલી માંગ છે પણ મારા ભાઈ હોય 40 કિલોમીટર દાની 80 કિલોમીટર પણ જમણે. અમારે અહીંયા 5 કામ ભેગા થાય અહીંયા એક કામ એ ના થાય એવું છે એમ અમારે સીધો રસ્તો પડે ઓલો અકવડ પડે અચ્છા અમારે પાલનપુર 5 કામ કરવા કોઈ દવાખાને જવું હોય તો ભેગું કામ થઈ જાય સરકારી કામ ભેગું થઈ જાય આરટીઓ નું કામ ભેગું થઈ જાય કાંઈ કે બધું રસ્તું કાંઈ ના થાય અમારે પૂરેપૂરું અકવડ પડે અમારે આ મેન લાઈન કહેવાય આખું અકવડ સરહદ પડે. ઉપર જિલ્લો ના હોય છે હા બે રાજ્યની સરહદ લાગતી હોય ત્યાં આગળ જિલ્લો ના હોય છે બે રાજ્યની સરહદ લાગતી હોય ત્યાં જિલ્લો ના હોય એવું કોણે કીધું હે? સાચું નથી જિલ્લો સાચું લાગે આ સાચો એ રાજસ્થાનમાં મુખ્ય ના લાગવું પડે ને. હે? રાજસ્થાન આવી ગયું તો જિલ્લો છે તો જિલ્લાની જગ્યાએ બીજો જિલ્લો ના હોવો જોઈએ ને એટલે તમને પ્રોબ્લેમ છે હો વાતની એક વાત પૂરેપૂરી પ્રોબ્લેમ છે અમારે બિલકુલ અકવડ પડે છે. સાધનને આવવા જવામાં અવગડ છે તમારે ઓગળ બને તો સારું અમારે સારું. વગર પડે 100% તો સારું. ભાભરની તમામ આલમની જનતા ખુશી ખુશી હા 100% અવગડ જિલ્લો તો અમારે મેન લાઈન કહેવાય પાલનપુર તો વાળી. તમે મિત્રો જોયું તો પાભરના લોકોનું મોટા ભાગનું મંતવ્ય એવું છે કે ઓગળ બને તો સારું થરાદ બન્યો એનાથી એટલો બધો પ્રોબ્લેમ નથી પરંતુ એમનું કહેવું છે કે અમે બનાસકાંઠામાં રહીએ તો સારું કારણ કે અહીંથી બનાસકાંઠા 80 કિલોમીટર થાય પેલું પાભર અહીંથી થરાદ 40 કિલોમીટર થાય તો ભાઈ કેમ તમને બનાસકાંઠામાં રહેવા અવગડ પડે? બિલકુલ વગર અવગડ પડે છે છે અમારે અચ્છા ઓકવર્ડ પડે એકદમ વગર પડે. થરાદથી જવા માટે આવવા માટે અવગડ છે બધી ત્યાંથી આગળ તકલીફ પડે છે સાધનની તકલીફ પડે આવવા જવામાં તકલીફ પડે પાલનપુર અમારે એક સાથે 5 કામ થાય પણ અહીંયા એક પણ કામ ના થાય ઓકે તો અહીંના લોકોનું કહેવું એવું છે કે અમને તે ઓકવર્ડ પડે છે આપણે પાભરનું બતાવ્યું ત્યારબાદ આપણે હવે સુઈગામ આ તે બધા જ લોકોની રાય આપણે લઈને હું બતાવીશ આપ મારી ચેનલમાં બનેલા રહેજો